નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. પહેલું, ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. બીજું, વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા? નંબર 3, બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો? નંબર 4, સિદ્ધપુરમાં ગુજરાતનું કયું વિશેષ સ્થાપત્ય આવેલું છે? નંબર 5, પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? નંબર 6, વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે? નંબર 7, આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે? અને નંબર 8, પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોણ કરે છે? હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તમારે 8 માર્કનો રહેશે. તો ખાલી જગ્યાઓ જોઈએ. નંબર 1, ખાલી જગ્યાનો શાસનકાળ ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવાય છે. બીજું, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસન ખાલી જગ્યા હતો. નંબર 3, મુગલ વહીવટીતંત્રના ગુપ્તચરોને ખાલી જગ્યા કહેવામાં આવતા. નંબર 4, ખાલી જગ્યા એ ગુજરાતનું એક વિશિષ્ટ સ્થાપત્ય છે. નંબર 5, પૃથ્વી સપાટીનું ખાલી જગ્યા સૌથી પાતળો સ્તર હોય છે. નંબર 6, ખાલી જગ્યા એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. નંબર 7, ખાલી જગ્યા એ દેશની સૌથી મોટી પંચાયત ગણાય છે. નંબર 8, વડી અદાલત ખાલી જગ્યા તરીકેની ફરજો પણ બજાવે છે. હવે પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 2 છે, તમારે 8 માર્કનો રહેશે. પહેલું, કર્ણદેવ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા. બીજું, પ્રતીક મુદ્રા પ્રયોગ એ મુહમ્મદ બિન તુગલકની યોજના હતી. નંબર 3, મહારાણા પ્રતાપ મારવાડના પ્રતાપી રાજા હતા. નંબર 4, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પારિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. નંબર 5, કોલસો અને ખનિજ તેલ આ બે ખનિજો બળતણ તરીકે કામ આપે છે. 6, હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. નંબર 7, ભારત વિશાળ અને ભિન્નતાઓ ધરાવતો દેશ છે. નંબર 8, વિધાનસભા કાયમી ગૃહ છે. હવે નીચેના વિધાનોના કારણો આપો. ગમે તે 3 વિદ્યાર્થી મિત્રો લખવાના છે. 4 આપેલા છે. તમારે 6 માર્કનો રહેશે. પહેલું, કૃષ્ણદેવરાય આંધ્રના ભુજ તરીકે ઓળખાયા. બીજું, કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડા કહેવામાં આવે છે. નંબર 3, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો બારેમાસ લીલા રહે છે. નંબર 4, કાયદાનો ભંગ ન કરવો જોઈએ. હવે એની અંદર જોડકા આપેલા છે. જોડકા તમારે 4 માર્કના રહેશે. તો જોઈએ પહેલું, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ. બીજું, વાહનોનો ધુમાડો. નંબર 3, ગટરનું પાણી. નંબર 4, વાહનોનો કર્કશ અવાજ. વિદ્યાર્થી મિત્રો, આ બધાનું સોલ્યુશન તમને અસાઇનમેન્ટ જે સોલ્વ કરીને મૂકી છે એની અંદર તમને મળી રહેશે. હવે પ્રશ્ન 3, એની અંદર 1-2 વાક્યોમાં ઉત્તર લખવાના છે અને પ્રશ્ન 3 તમારે 16 માર્કનો રહેશે અને ગમે તે 8 તમારે લખવાના છે. તો પહેલું, વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા? બીજું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? નંબર 3, વીર દુર્ગાદાસ રાઠોડ કોણ હતા? નંબર 4, મંદિરની રચનામાં શું શું હોય છે? નંબર 5, ખડક ચક્ર એટલે શું? નંબર 6, પ્રદૂષણ કોને કહે છે? નંબર 7, ક્ષોભ આવરણ કોને કહે છે? નંબર 8, બંધારણની રચના શા માટે કરવામાં આવી છે? નંબર 9, મંત્રીમંડળમાં કેટલી અને કઈ કઈ કક્ષાના મંત્રીઓ હોય છે? 10 નંબર, ઔરંગઝેબ કઈ બાબતોનો વિરોધી હતો? હવે પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો. ગમે તે 5 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને પ્રશ્ન 4 તમારે 15 માર્કનો રહેશે. પહેલું, દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાનનું શું સ્થાન હતું? બીજું, અકબર સમાજ સુધારક હતો એમ સાથી કહી શકાય? નંબર 3, હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? નંબર 4, આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? નંબર 5, વાતાવરણમાં વાયુઓ પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? નંબર 6, રાજ્ય સરકારના કોઈ પણ 4 કાર્યો જણાવો. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 6-7 વાક્યોમાં લખો. ગમે તે 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. 4 પૂછાશે અને પ્રશ્ન 5 તમારે 15 માર્કનો રહેશે. તો પહેલું છે, પરિચય આપો રાજા ભોજ. બીજું, રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. ત્રીજું, જળ પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 4 ઉપાયો જણાવો. નંબર 4, ટૂંક નોંધ લખો. લોકશાહીમાં સમાનતા. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આ બધાનું સોલ્યુશન તમને અસાઇનમેન્ટ જે સોલ્વ કરી છે એની અંદર જવાબો મળી રહેશે. ધન્યવાદ.